ભાઈ જુઓ, હું એ વ્યક્તિ છું જે ઈચ્છે છે સમાજ જોડાય, સમાજ તૂટે યોગ્ય નથી, અને એટલે જ પૂછું છું સમાજને જોડતા કેમ નથી, જોડાયેલો સમાજ તોડી કેમ રહ્યા છો? આ તો સાહેબ મીડિયા ના હોત નહીં તો આ લોકો દબાઈને કદાચ આ લોકોને એવું બી ટાર્ગેટ હોય કે બે છોકરા બનાસકાંઠામાં બહુ વધારે ચાલી રહ્યા છે તો લાવો અહીંથી શરૂઆત કરીએ એટલે બધી પબ્લિક ડરી જશે અને આ બી ટાર્ગેટ હોઈ શકે. આનો રસ્તો શું? આ ડખો દૂર કેવી રીતે થઈ શકે? રસ્તો એવો છે, 2-3-4 જણા અમારા ગામના છે, 2-3 જણા બાજુના ગામના છે. આ લોકોને એક ષડયંત્ર પૂરું રચ્યું છે કે આ છોકરાનું પૂરું કરી નાખે કેરિયર. મારું કેરિયર આ લોકોને પૂરું કરવું હોય ને તો એમ તે સમાજ બહાર કાઢવાથી કેરિયર પૂરું નહીં થાય. ના હોય તો મને કોઈ કાયદા રીતે ફસાવો તો મારું કેરિયર પૂરું થઈ જશે. ના ના, હું બધાને કહું છું, શું એવું ન બની શકે? બધા સમાજના એક અમ્બ્રેલાની નીચે, એક છત્રી નીચે છો ને, સમાજનું છત્ર છે ને, તો બધા મન મોટું રાખી, મોકળું રાખી એક થઈને ન રહી શકીએ? ડખો દૂર ન કરી શકીએ? હું તો ન્યાય માગું છું. મારો ગોમ આખું ગોમ ભેળું થઈને મારું ગોમ એમ કહે છે કે અમારા ગોમના તમે ધજાગરા કર્યા છે, અમને ન્યાય કેમ પૂછીને તમે ગોમમાં કેવી રીતે આવી શકો? ના આરોપીને પૂછવામાં આવે. તમને બી સાહેબ ખબર છે કે કોઈ બી કોર્ટની અંદર આપણે પૂછે તો આરોપીને પૂછવામાં આવે છે કે તને તારો ગુનો કબૂલ છે. અને મારું ઘર હતું ને બેસી જતા હતા. હું તો એટલો માથા ભારે તો થોડો હતો કે હું મારા ઘેર એ લોકો ના પહેવા દો. એના પછી કોઈ મારા ઉપર કોઈ ફોન આવ્યો નથી. સીધા ફોન આવે તો ધમકીના અમુક લોકો વિડીયો બનાવે છે કે તમારું અપમાન કરીશું. બોલો, આ સ્ટેજ ઉપર તમારું અપમાન કરાવીશું. આ તો કોઈ વાત છે? સમાજના છોકરાને દબાવવાની જ વાત છે ને. ઘણા લોકો એવું બી કહી શકે છે કે તમે શાંતિ રાખો, તમે બોલો મત, તમે શાંતિ રાખો, તમે બોલો મત.